જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગાંધીનગરની વાત કરવામાં આવે તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે રચાયેલી સમિતિની બેઠક માટે ભાજપના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે। આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં વિવિધ બેઠકો બાદ તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર અને પાર્ટી તરફથી મજબૂત રીતે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ રહી છે। આ બેઠકમાં ભાગ લેવા ભાજપના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી 3 દિવસીય માટે ગુજરાત આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે વિવિધ સ્તરે ચર્ચા કરવામાં આવી। સરકાર અને પાર્ટી બંને તરફથી પોતાનો મજબૂત પક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું। वन इलेक्शन जेपीसी के संयुक्त संसदीय समिति माननीय बीपी चौधरी अध्यक्षस्थाने आई है। ऑल पार्टी सीनियर प्रतिनिधिओ चाहे राज्यसभा हो लोकसभा हो माननीय अनुराग ठाकुर जी, माननीय पुरुषोत्तम भाई रूपाला जी, मुकुल वासनिक जी, विल्सन जी, બધા જ લોકો સભ્યશ્રીઓએ ગુજરાતની જેપીસીમાં 3 દિવસ માટે આવ્યા છે। રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ, જનતા, અધિકારીશ્રીઓ અલગ અલગ એમને જે નક્કી કરેલી યોજના મુજબ બધા સાથે વિચાર વિમર્શ કરે છે। પ્રશ્નોત્તરી થઈ છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, अध्यक्ष श्री शंकरभाई, उपाध्यक्ष श्री અને સરકારના મિનિસ્ટર એટલે કે એક પ્રતિનિધિ મંડળ એમની સાથે પણ વિચાર વિમર્શને ચર્ચાઓ કરી છે। રાજ્ય સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ચાલતી સરકારે પણ પક્ષ રાખ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન કે હવે માત્ર લોકસભામાં કાયદો પસાર કરીને નિર્ણય કરવા માટેનો માત્ર નથી, જનતા જનાર્દનની પણ ડિમાન્ડ અને માંગ કે આપણને સૌને દેખાઈ રહી છે। આપ પણ એના સાક્ષી છો। વારે વારે ઇલેક્શન, કોડ ઓફ કન્ડક્ટ લાગે, વિકાસમાં વિઘ્નો આવે, ગતિરોધ આવે, અને હું તો ચોક્કસ માનું છું અમે અમારો પક્ષ રાખ્યો છે, પાર્ટીએ પણ પક્ષ રાખ્યો છે, સરકાર તરીકે પણ રાખ્યો છે, ઓલ પાર્ટીએ પણ રાખ્યો છે। લોકશાહીની આ તો મજા છે કે બધા જ લોકો એ પોતાની વાત આપણે આ લોકશાહીમાં મૂકતા હોય છે। કોડ ઓફ કન્ડક્ટ એ કદાચ મહિનો, 2 મહિના, 3 મહિના પૂરતા હોઈ શકે, પણ એ પહેલા ચૂંટણીના પડઘમ લગભગ 1.5 વર્ષથી શરૂ થતા હોય, ચાહે રૂલિંગ પાર્ટી હો, ઓપોઝિશન પાર્ટી હો, તમામ ધ્યાન કેન્દ્રિત કે પ્રજાના કામથી કદાચ વિકૃત થઈને પ્રાયોરિટી બદલાઈ જતી હોય। નેરેટિવ બનાવવા, નેરેટિવ તોડવા, લોકોને આકર્ષિત કરવા, એમાં સમય જાજો જવાના કારણે, અલગ અલગ ચૂંટણીઓના કારણે અનેકવિધ સમસ્યાઓનો ભોગ બનીએ છીએ। હું તો એવું માનું છું કે કોઈ શરૂઆત થાય ત્યારે એના પ્રશ્નો ઉભા થશે, પણ શરૂઆત થતા પહેલાના પ્રશ્નોના કારણે કોઈ નિર્ણય ન કરીએ તો મને એવું લાગે છે કે લોકો સાથે વિશ્વાસઘાત ગણાય। લોકસભા નિર્ણય કરશે તો રાજ્યનો જ્યાં સુધી કન્સર્ટ છે ત્યાં સુધી એમણે વ્યૂ રાખ્યો છે। શરૂઆત કરીશું, પ્રશ્ન આવશે તો સમાધાન થશે, પણ લોકહિતમાં નિર્ણય કરવાના હોય છે ત્યારે આપણી લોકશાહીની વ્યવસ્થામાં બધાને પોતાનો મત રાખવાનો અધિકાર છે। અમે પણ અમારો સ્ટ્રોંગ મત રાખ્યો છે કે વન નેશન વન ઇલેક્શન એ થવું જોઈએ। વન નેશન વન ટેક્સ, વન નેશન વન રાશન, માનનીય મોદી સાહેબે અનેકવિધ સુધારાઓ અને એના ફાયદાઓ જનતા જનાર્દનને મળ્યા છે। એ પ્રમાણે ચૂંટણી પણ એક સમયે થાય એ ઈચ્છિત છે। ફોર્સની વાત હોય તો ફોર્સ, આપણી ચુનાવ આયોગ, આ બધાની કેપેસિટી બિલ્ટઅપ થઈ છે। હું વિનંતી કરું છું, ફોર્સની જરૂર છે એના માટે પણ નિષ્પક્ષ ચૂંટણી થાય, તમામ પાર્ટીઓ સાથે મળીને નક્કી કરે કે નિર્દોષ રીતે પ્રામાણિકતાથી ચૂંટણી થતી હોય છે ત્યારે સામૂહિક રીતે ઓછામાં ઓછી જરૂરિયાત ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગની જરૂરિયાત કરીને આ ચૂંટણી સારી રીતે થવી જોઈએ। મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 7મું રાજ્ય છે, અમારી સામે જ ઓન રેકોર્ડ ચૂંટણી સમિતિના સભ્યો, ચાહે કોઈ પણ પાર્ટીના હોય, મુકુલ વાસનિકજી હોય,
વિલ્સનજી હોય, એમણે રાજ્ય સરકારે કરેલું પ્રેઝન્ટેશન અત્યાર સુધીનું બેસ્ટ પ્રેઝન્ટેશન લાગ્યું. એમણે અભિનંદન અને આભાર માની મુખ્યમંત્રીશ્રીને આપ્યો છે. મને મુખ્યમંત્રીશ્રીએ ભોજન પણ આપ્યું. મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિ મંડળે જે પ્રકારે જેપીસીને સિરિયસ લીધી છે, અન્ય રાજ્યોમાં પણ લેવાતી હશે, પણ ગુજરાતને વિશેષ અભિનંદન અને આભાર માન્યો છે. એમની તૈયારીઓ, કેટલાક ડેટા પણ એમને કામ લાગે એ પ્રકારે માગણી કરી છે કે આ બહુ મહત્વની વાતો એ તૈયારીઓ માનનીય મોદી સાહેબે શરૂ કરેલી રાજ્યની આ યાત્રા અને આખું એડમિનિસ્ટ્રેશન અને એને જે પ્રકારે અપગ્રેડ થયું છે એનું પરિણામ સ્વરૂપે આપણે અહીંયા આપણે જોવા મળશે.